એક વાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મીની સાથે હરિદ્વારમાં પરિભ્રમણ કરી રહ્યા હતા। માતા લક્ષ્મીએ જોયું કે મનુષ્ય ગંગા નદીમાં સ્નાન કરીને હર હર ગંગે કહે છે, પરંતુ બધા મનુષ્ય દુઃખી અને પરેશાન કેમ રહે છે? ત્યારે માતા લક્ષ્મીએ ખૂબ જ આશ્ચર્યથી ભગવાન વિષ્ણુને પૂછી કે હે સ્વામી, ગંગામાં એટલી વાર સ્નાન કરવાથી પણ તેના પાપ અને દુઃખોનો નાશ કેમ નથી થઈ રહ્યો? કેમ ગંગા નદીમાં સત્યતા નથી રહી? ભગવાન વિષ્ણુએ કહ્યું, ગંગા નદીમાં તેજ સામર્થ્ય છે, પણ આ લોકોએ પાપ નાશ કરવા વાળી ગંગામાં સ્નાન જ નથી કર્યું, એટલે આ લોકોને લાભ ક્યાંથી થાય? માતા લક્ષ્મીએ કહ્યું, હે સ્વામી, બધા લોકો આપણી સામે તો સ્નાન કરી રહ્યા છે। ભગવાન વિષ્ણુ કહે છે, આ લોકો તો ખાલી જળમાં ડૂબકી મારીને આવી રહ્યા છે। હું તમને આ બાબતને કાલે સમજાવી। બીજા જ દિવસે ખૂબ વરસાદ થવા લાગ્યો। બધી જ ગેલેરીઓ કીચડથી ભરપાઈ થઈ ગઈ। એક રસ્તામાં એક મોટો ખાડો હતો અને ભગવાન વિષ્ણુ પોતાની લીલા કરી અને તેને એક વૃદ્ધ માણસનું રૂપ ધારણ કર્યું અને તે મોટા ખાડામાં જઈને પડી ગયા। લક્ષ્મીજીને તેમણે સમજાવીને પાસે બેઠાડી દીધા અને તમે લોકોને પુકારતા રહો અને કહો કે મારા પતિ આ ખાડામાં પડી ગયા છે, તેમને કોઈ પૂર્ણ આત્મા બહાર કાઢીને તેમને બચાવો અને અમારી મદદ કરો। અને ભગવાન વિષ્ણુએ પણ સમજાવી દીધું કે જે કોઈ વ્યક્તિ મને આ ખાડામાંથી બહાર કાઢવા તૈયાર થાય એને તે પણ કહી દેજો કે મારા પતિ સર્વથા નિષ્પાપ છે। આને તે જ વ્યક્તિ અડે જે વ્યક્તિ પોતે નિષ્પાપ હોય। જો તમે નિષ્પાપ હોવ તો જ તેમને હાથ લગાડો, નહીં તો તમે ભસ્મ થઈ જશો। લક્ષ્મીજી તથાસ્તુ કહીને ખાડાના કિનારે બેઠી ગયા અને આવવા જવાવાળા લોકોને આ વાત કહેવા લાગ્યા કે મારા પતિને આ ખાડામાંથી બહાર કાઢો। ગંગા નદીમાં સ્નાન કરીને લોકોના ટોળા આવી રહ્યા હતા અને આ સુંદર કન્યાને આવી રીતે બેઠી જોઈને અમુક લોકોના મનમાં પાપ આવ્યું અને અમુક લોકોના મનમાં ભય આવ્યો અને કેટલાક લોકો કાનૂનથી ડરવા લાગ્યા અને અમુક લોકોને તો લક્ષ્મીજીને કીધું કે મારવા દે, આ વૃદ્ધ વ્યક્તિને શા માટે રડો છો? અને કેટલાક દયાળુ અને ચરિત્રવાન પુરુષોએ તે યુવતીના પતિને બહાર કઢાવવા માટે મન કર્યું, પરંતુ લક્ષ્મીજીના વચન સાંભળી તે પણ થંભી ગયા। તેમને વિચાર્યું કે અમે ગંગામાં સ્નાન કરીને આવીએ તો શું થયું? આપણે પાપી તો છીએ જ, અમે સહાયતા કરતા સમયે આપણે ભસ્મ ન થઈ જાય। તેમની પાસે ઘણા વ્યક્તિ આવ્યા, પરંતુ કોઈ પણ વ્યક્તિ કે તેમની સહાયતા ન કરી। ઘણા વ્યક્તિ આવ્યા અને પૂછ્યું છતાં પણ સહાયતા ન કરી। સાંજનો સમય થઈ ગયો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને કહ્યું કે જોયું, સાચા મનથી ગંગામાં સ્નાન કરવાવાળા કોઈ આવ્યા। ત્યારે થોડા સમય પછી એક જવાન યુવક હાથમાં એક લોટો લઈને હર હર ગંગે કહેતા કહેતા આવ્યો। લક્ષ્મીજીએ તેને પણ તે વાત કહી। તે યુવકનું હૃદય કરુણાથી ભરેલ હતું અને તેણે ભગવાન વિષ્ણુને બહાર કાઢવાની તૈયારી કરી। લક્ષ્મીજીએ તેને રોકીને કહ્યું કે ભાઈ, જો તમે સર્વથા નિષ્પાપ નહીં હોવ તો તમે મારા પતિને અડતા જ તમે ભસ્મ થઈ જશો। તેણે તે સમયે સંકોચ કર્યા વગર લક્ષ્મીજીને કહ્યું, હું નિષ્પાપ છું, તેમાં તમને કોઈ સંદેહ છે? તમે જોઈ નથી રહ્યા કે હું ગંગામાં સ્નાન કરીને આવ્યો છું? શું ગંગામાં સ્નાન કર્યા બાદ પણ પાપ રહે છે? હું હમણાં જ તમારા પતિને બહાર નીકળું છું। યુવકે તે વૃદ્ધ વ્યક્તિને તરત જ બહાર કાઢી દીધા। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીએ તે વ્યક્તિને અધિકારી સમજીને જેમણે પોતાનું અસલી રૂપ પ્રગટ કરીને દર્શન આપ્યા। ભગવાન વિષ્ણુએ લક્ષ્મીને કહ્યું કે આ બધા મનુષ્યમાંથી ફક્ત એક જ આદમી એ જ ગંગા સ્નાન કર્યું છે। આ દ્રષ્ટાંત અનુસાર જે લોકો શ્રદ્ધા અને વિશ્વાસ વગર ફક્ત દંભ માટે ગંગા સ્નાન કરે છે તે વાસ્તવિક ફળ પ્રાપ્ત નથી કરતા, પરંતુ તેનો તે અર્થ છે કે ગંગા સ્નાન વ્યર્થ જાય છે। ગંગા સ્નાનનું ઘણું જ મહત્વ છે, તેનાથી ઘણું પૂર્ણ મળે છે। ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજીને કહ્યું કે હું તમને જે 12 વાતો બતાવું છું, જે મનુષ્ય પણ આ 12 વાતોને સ્નાન કરતી વખતે ધ્યાન રાખે છે તે ક્યારેય પણ દુઃખી નહીં થાય। તેમની ઘરે હંમેશા લક્ષ્મીજીનો વાસ રહેશે। તેમના ઘરે અપાર સંપત્તિ આવે છે। ઘરના ક્યારે પણ લડાઈ ઝઘડા નહીં થાય।
તેમનો પરિવાર હંમેશા સુખી જીવન વ્યતીત કરશે. ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું, હે સ્વામી, તમે આ 12 વાતો મને કહો. ત્યાર પછી ભગવાન વિષ્ણુ તે વાતો કહેવાનું શરૂ કરે છે અને માતા લક્ષ્મી જ્યાંથી સાંભળે છે એના પછી ભગવાન વિષ્ણુ કહે છે, પ્રિય, આ 12 વાતો કહ્યા પછી હું તમને એક બીજી વાત પણ કહીશ કે જે મનુષ્ય વિના વસ્ત્ર પહેરી સ્નાન કરે છે તેના માટે આ વાત ખાસ મહત્વ ધરાવે છે. હે દેવી, તમે આ વાત ધ્યાનથી સાંભળજો. અને ભગવાન વિષ્ણુ આ વાત શરૂ કરે છે. સ્નાન કરવાથી શરીર નિરોગી રહે છે અને મન પ્રસન્ન રહે છે. સ્નાન કરવાથી ચહેરાની ક્રાંતિ અને શારીરિક આકર્ષણમાં પણ વૃદ્ધિ થાય છે. જો તમે આ નિત્ય કર્મ કરતી વખતે આ ખાસ વાતોનો ધ્યાન રાખશો તો આધ્યાત્મિકથી પણ વધારે લાભ મેળવી શકાય છે. નંબર 1, સ્નાન કર્યા પછી શુદ્ધ થઈને પૂજા પાઠ વગેરે જેવા કાર્ય કરીને તમે યોગ્ય બનો છો, એટલા માટે સવારે જ સ્નાન કરવું જોઈએ. નંબર 2, શાસ્ત્રોમાં કહ્યું છે કે સ્નાન કરવાથી 10 ગુણોની પ્રાપ્તિ થાય છે, જેમાં રૂપ, તેજ, બળ, પવિત્રતા, આયુષ્ય, આરોગ્ય, નિખાલ, સુવિચાર, નિરોગી અને મેઘા. નંબર 3, ધન, પુષ્ટિ જ આરોગ્ય અને સ્વસ્થ પામવાવાળા એ દરેક મોસમમાં અને દરેક દિવસે સ્નાન કરવું જોઈએ. નંબર 4, શાસ્ત્રોમાં કહ્યું છે કે સવારમાં સ્નાન કરવાથી પાપોનું નાશ થાય છે અને પૂર્ણ મળે છે. આમ કહેવામાં આવ્યું છે કે સવારમાં સ્નાન કરવાવાળા પાસે નકારાત્મક શક્તિ નથી ભટકતી, એટલા માટે સવારે સ્નાન કરવું જ ઉચિત છે. નંબર 5, બીમારીમાં હાલતમાં પોતાના કપાળ એટલે કે મોઢાના નીચે કે જ સ્નાન કરવું જોઈએ અથવા ભીના કપડામાં જ શરીરને લૂછી લેવું જોઈએ. એક તરહથી સ્નાન જ કર્યું છે તેમ ગણાય. નંબર 6, સવારે મંદિરે જોવા પહેલા સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. નંબર 7, તેલ લગાડીને અને શરીરને છોડીને નદીમાં નહાવાની મનાઈ કરવામાં આવેલ છે. આ જગ્યાએ નદીના કાંઠે જ શરીરને લોહીને પછી નદીમાં ડૂબકી લગાવવી જોઈએ. નદીમાં ક્યારે પણ તેલ લગાડીને નહાવું જોઈએ. નંબર 8 છે, ઘાટ ઉપર કપડાં ધોવામાં આવે છે ત્યાંનું જળ અપવિત્ર માનવામાં આવે છે, એટલા માટે ત્યાંથી થોડાક દૂર જઈને જ સ્નાન કરવું જોઈએ. નંબર 9, નદીમાં 11 કે પછી 21 ડૂબકી મારવી તે શુભ માનવામાં આવે છે. નંબર 10, પવિત્ર નદીઓમાં કપડાં ધોવા તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. નદીમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારની ગંદકી ન કરવી જોઈએ. નંબર 11, જળની તુલનામાં ઝરણાનું પાણી અને ઝરણાનું પાણીથી વધારે નદીનું પાણી, નદીના પાણીથી વધારે કોઈ પણ તીર્થનું પાણી, કોઈ પણ તીર્થના હળથી વધારે ગંગાજળને ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. નંબર 12, ગંગા માતા કહેલ છે કે સ્નાન કરતા સમયે કોઈ પણ વ્યક્તિ જ્યાં પણ મારા નામનું સ્મરણ કરશે તે સ્નાનના પાણીમાં હું પ્રવેશ કરીશ. આના પછી ભગવાન વિષ્ણુ હોય એ કહ્યું કે હવે હું તમને સ્ત્રીના વિશે કહું કે જે સ્ત્રી કપડાં ખોલીને એટલે કે નિર્વસ્ત્ર કરે છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં દરેક વસ્તુ માટે કંઈક અલગ જ નિયમ કહેવામાં આવ્યા છે. આ નિયમોમાંથી એક નિયમ છે કે સ્નાનના વિશે એવું જણાવવામાં આવ્યું છે કે આમ વ્યક્તિને શાસ્ત્રના નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ, તેનાથી તેમના ઘરની સુખ સમૃદ્ધિ બની રહે, અનેક ખુશિયા આવતી રહે અને સાથે અપાર ધનવૃદ્ધિ પણ થાય, માતા લક્ષ્મી પણ પ્રસન્ન રહે. અને આ વાત શાસ્ત્રોમાં પણ કહેલી છે, જેના કારણે અમે તમને તેની પૂરી જાણકારી આપીશું. શાસ્ત્રોમાં પણ અમુક જ વાતો કહેવામાં આવી છે અને પૂરી જાણકારી નથી આપવામાં આવી કે નિર્વસ્ત્ર સ્નાન કરવું તે તમારા ઘરની વૃદ્ધિને અટકાવે છે. મિત્રો, તમે જોયું જ હશે કે તમારા વડીલો તમને કહેતા હશે કે ક્યારે પણ નિર્વસ્ત્ર સ્નાન કરવું જોઈએ. જો આપણે પૌરાણિક કથાઓની વાત કરીએ તો નિર્વસ્ત્ર સ્નાન કરવાની મનાઈ પાછળ એક મોટું કારણ ભગવાન શ્રી કૃષ્ણના સમયથી જોડાયેલ છે. પૌરાણિક કથા મુજબ એકવાર ક્યારે ગોપીઓ સરોવરમાં સ્નાન કરી રહી હતી અને તે નિર્વસ્ત્ર સ્નાન કરી રહી હતી. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓના વસ્ત્ર છુપાવી દીધા હતા અને ગોપીઓએ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને વસ્ત્ર પાછા મેળવવા માટે પ્રાર્થના કરી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને સમજાવ્યું કે ક્યારે પણ વસ્ત્રો પહેર્યા વગર સ્નાન ન કરવું જોઈએ. તેનાથી જળના દેવતા વરુણદેવનું અપમાન થાય છે, એટલા માટે નિર્વસ્ત્ર સ્નાન કરવા પર મનાઈ કરવામાં આવેલ છે.
જો તમે સ્નાન કરતી વખતે તે વિચારો છો કે બંધ રૂમમાં તમને કોઈ નથી જોઈ રહ્યું, તો આ વાત સાવ ખોટી છે, કેમ કે ભગવાન દરેક જગ્યાએ વસેલા છે અને દરેક જગ્યાનું જાન પણ રાખે છે. જો તમે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરો છો તો તે મુખ્ય રૂપે જળના દેવતા વરુણદેવનું અપમાન કરવા સમાન છે. નિર્વસ્ત્ર સ્નાન તમને પાપ લગાવે છે અને આર્થિક અથવા શારીરિક નુકસાન પહોંચાડે છે. જો તમે નિર્વસ્ત્ર સ્નાન કરો છો તો તમારા શરીર પર નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને તમારી માનસિકતા પણ નકારાત્મક થઈ જાય છે. એટલા માટે હંમેશા તમારે સ્નાન કરતા સમયે એકાદ કપડું તો જરૂર ધારણ કરવું જોઈએ, પરંતુ ક્યારે પણ કપડાં પહેર્યા વગર સ્નાન ન કરવું. ત્યારે તમારા માટે નિર્વસ્ત્ર જ્ઞાન કરવાથી સકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે અને આ પ્રભાવથી તમારું શરીર અને મન પણ નકારાત્મક થઈ જાય છે. ગરુડ પુરાણ અનુસાર જ્યારે પણ તમે સ્નાન કરો છો ત્યારે પિતૃ એટલે કે મૃત પૂર્વજ તમારી આસપાસ હોય છે. જો તમે નિર્વસ્ત્ર સ્નાન કરો છો તો તમને પિતૃ દોષ લાગે છે. આમ સ્નાન કરવાથી તમને પિતૃની શક્તિ પ્રદાન નથી થતી અને તે પિતૃ દોષનું કારણ બને છે. અને તે વતરથી પડતું જળને તમે ગ્રહણ કરો તો તેનાથી તમને તૃપ્તિ પ્રાપ્ત થાય છે. નિર્વસ્ત્ર સ્નાન કરવાથી પિતૃ આમ તો નારાજ થઈ જાય છે, જેનાથી વ્યક્તિના તેજ, બળ, ધન અને સુખ નષ્ટ થઈ જાય છે. એટલા માટે ક્યારે પણ નિર્વસ્ત્ર સ્નાન ન કરવું જોઈએ. પુરાણ અનુસાર સ્નાન કરવાના પાણી પૂર્વજોના હિસ્સે આવે છે અને નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવાથી પિતૃના સમક્ષ વિના કપડાં પહેરે સ્નાન કરવાની મનાઈ કરવામાં આવી છે. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો કોઈ નિર્વસ્ત્ર સ્નાન કરે છે કે તો માતા લક્ષ્મી તેનાથી નારાજ થઈ જાય છે અને તેની કુંડળીમાં ધનહાનિના યોગ બની શકે છે અને તેની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ જાય છે. તેના કારણે ક્યારેય પણ નિર્વસ્ત્ર સ્નાન ન કરવું જોઈએ. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રોને પણ આ વિડિયો જરૂર શેર કરજો. આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.